નમસ્કાર મિત્રો, આપણે બધા જે ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નેતાઓ, જનતા બધા જ રાહ જોઈ રહ્યા હતા. એ ચૂંટણીનો મતદાનનો દિવસ આજે છે અને આજે આપણે આણંદ અને મહીસાગર બંને જગ્યાનો માહોલ કહેવો છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે. આણંદથી હેતાલી શાહ આપણી સાથે જોડાયા છે. હેતાલીબેન, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. હિતાલીબેન, સૌપ્રથમ ત્યાંનો માહોલ કહેવો છે, લોકોમાં ઉત્સાહ કેટલો જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જ્યોતિકા, જે પ્રમાણે વહેલી સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે, શરૂઆતમાં થોડું ધીમું હતું, પરંતુ હવે ધીરે ધીરે મતદાને રફતાર પકડી છે. મતદાનના જે ટકાવારી છે તે વધી રહ્યા છે, પરંતુ જેમ જેમ હવે બપોર શરૂ થઈ છે અને જે પ્રમાણે જોઈ રહ્યા છો કે ઉનાળો ખૂબ જ છે, ગરમી ખૂબ જ પડી રહી છે, એટલે વહેલી સવારે મતદાન તો થયું છે. કહી શકાય કે આપણે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ નગર કોર્પોરેશન, આણંદમાં કરમસદ આણંદ કોર્પોરેશનની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. પહેલા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ચૂકી છે, પરંતુ આ વખતે પ્રથમ વખતે જે કોર્પોરેશન જાહેર થયું છે, આણંદ, વિદ્યાનગર અને કરમસદ 3 નગરપાલિકા ભેગી થઈને આ આણંદ અને કરમસદ કોર્પોરેશન નામ આપવામાં આવ્યું છે. અને એમાં આજે જે 11 વાગ્યા સુધીને જે આંકડા સામે આવ્યા છે, તેમાં કોર્પોરેશનમાં 22.40% જેટલું મતદાન જે છે થયું છે અત્યાર સુધીમાં. એટલે કે હજી તો શરૂઆત છે, હજી 6 વાગ્યા સુધીનો સમય છે, પરંતુ જે પ્રમાણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી છે. આ કરમસદ આણંદ કોર્પોરેશનની ચૂંટણીમાં એક વાત એ પણ છે કે આ વખતે 13 થી વધારે બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે, કારણ કે 1-2 વોર્ડમાં તો કોંગ્રેસે એમના ઉમેદવાર ઉભા જ નતા રાખ્યા. અને જે કોંગ્રેસ જે ઉમેદવારોને ઉભા રાખવા માંગતા હતા, પરંતુ એ લોકોને અન્ય વોર્ડ આપવામાં આવતો હતો. જે વોર્ડમાં જે ઉમેદવારોએ જે વર્ષો સુધીને મતલબ કે મહેનત કરી હોય, એ વોર્ડ એમને ન આપીને બીજો અન્ય વોર્ડ આપવામાં આવતો હતો. એને લઈને કેટલાક જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તે નારાજ હતા અને તેમણે ચૂંટણી લડવાનો જ ઇનકાર કરી દીધો, પરંતુ પક્ષની સાથે રહ્યા અને જે ઉમેદવારો ઉભા હોય તેમને જોડે સપોર્ટ કરવાનું પણ તેમને કહ્યું. પરંતુ જે પ્રમાણે જે કાર્યકર વર્ષોથી જે જગ્યાએ મહેનત કરે છે, જે વોર્ડમાં મહેનત કરે છે, લોકો એને ઓળખે છે, ન કે અન્ય વોર્ડના જે મતદારો હોય એને ઓળખે. એટલે કોંગ્રેસ માટે એક માઇનસ પોઈન્ટ કરમસદ આણંદ કોર્પોરેશનમાં એક માઇનસ પોઈન્ટ છે કે ત્યાં કોંગ્રેસ મજબૂત હોવા છતાં પણ આ ભૂલ જે છે કે જે સક્ષમ ઉમેદવારો નથી ઉભા રાખ્યા, એને લઈને પહેલી જ વખત 13 બેઠકો, જ્યારે ફોર્મ પરત ખેંચવાનું હતું એ જ સમયમાં 13 બેઠક બિનહરીફ કરવી એ ખૂબ જ ભાજપ માટે પણ ખૂબ જ મોટી વાત કહેવાય કે 13 બેઠક એક સાથે બિનહરીફ થઈ ગઈ. કોર્પોરેશનમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેઠકો બિનહરીફ થતી હોય છે, પરંતુ કોર્પોરેશનમાં જ્યારે થાય ત્યારે ખૂબ મોટી વસ્તુ છે ને, જ્યાં કોંગ્રેસે ઉમેદવાર નથી ઉભા રાખ્યા, ત્યાં આમ આદમી પાર્ટી, કે જ્યાં આણંદ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું કોઈ વર્ચસ્વ નથી, કોઈ એવા મજબૂત નેતા નથી, કોઈ એવો પ્રચાર પણ નથી, છતાં પણ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહ્યા છે. એટલે જ્યાં કોંગ્રેસને ઉમેદવાર નથી મળ્યા, ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉભા રહ્યા છે, અથવા તો અન્ય કોઈ અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા છે. એ વોર્ડમાં રસાકસી છે, પરંતુ કોંગ્રેસ કાથી ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનમાં પડતી હોય એવું હાલ કરમસદ આણંદ કોર્પોરેશનમાં લાગી રહ્યું છે. વાત કરીએ, આણંદ જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. 6 નગરપાલિકામાં અત્યાર સુધીને એટલે કે 26.70% જેટલું મતદાન જે છે નગરપાલિકામાં થઈ રહ્યું છે. કોર્પોરેશન કરતા નગરપાલિકાની ચૂંટણીમાં ઉત્સાહ લોકોને વધારે જોવા મળી રહ્યો છે કે 26% જેટલું મતદાન જે છે કોર્પોરેશનની ચૂંટણીમાં, જે નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં થઈ રહ્યું છે. આણંદ જિલ્લા પંચાયતમાં 40 બેઠકો માટે જે છે મતદાન થઈ રહ્યું છે, અને એમાં પણ જે ટકાવારી જે છે એની પર નજર કરીએ તો એમાં પણ જે જિલ્લા પંચાયત માટે 28.28% જેટલું મતદાન થયું છે, અને જે તાલુકા પંચાયતની જે આણંદ જિલ્લામાં જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં 28.89% જેટલું મતદાન થયું છે. એટલે કહી શકાય કે મતદારોમાં ઉત્સાહ તો અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ જે વોટિંગ જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું હતું કે ખૂબ જ ગરમી હશે અને મતદારો બપોરે નહીં નીકળે તો થોડું વધારે પર્સન્ટેજ થઈ શકતું હતું, પરંતુ ઓછું જોવા મળી રહ્યું છે. પણ જો કે હજી તો સાંજના 6 વાગ્યા સુધીનો સમય છે, એટલે કેટલા ટકા મતદાન થાય છે તે પણ જોવું રહેશે. આ સાથે એક વસ્તુ એ પણ છે કે આણંદ જિલ્લામાં નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ તમામ મળીને ભાજપે પહેલી વખત જ 42 જેટલી બેઠકો બિનહરીફ કરી લીધી. એટલે જો કે એક વાત એ પણ છે કે આંકલાવ અને બોરસદ આ બંને જગ્યાએ
બોરસદ નગરપાલિકામાં કોંગ્રેસે કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ નથી આપ્યા. ત્યાં માત્ર ને માત્ર બધા અપક્ષો ભાજપની સામે લડી રહ્યા છે. એટલે એક ગઢ કહેવાય આંકલાવ અને બોરસદ. અને જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં બોરસદ જે વિધાનસભા હતી એ તો ભાજપે ગઢ જ તોડી નાખ્યો છે અને અત્યારે ભાજપમાંથી જે રમણ સોલંકી જે છે કેબિનેટ મંત્રી છે ગુજરાત સરકારમાં, હવે એમનો ગઢ બની રહ્યો છે. પરંતુ કોંગ્રેસે ત્યાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખ્યા એવું કહી શકાય, કારણ કે એમને કોઈને મેન્ડેટ નથી આપ્યા. ત્યાં કોઈ બેઠક બિનહરીફ નથી થઈ, એ પણ એક મોટી વસ્તુ છે કોંગ્રેસ માટે. સાથે જ આંકલાવમાં તાલુકા પંચાયતની જે બેઠકો છે, કહેવાય છે કે આણંદમાં ભાજપે 42 જેટલી જે બેઠકો બિનહરીફ કરી છે, એમાં આણંદ તાલુકા પંચાયતની એક પણ બેઠક બિનહરીફ નથી થઈ. એટલે કોંગ્રેસે પોતાનો ગઢ, એટલે કે અમિત ચાવડાએ પોતાનો ગઢ બચાવવામાં થોડીક તો જેમનો જે બહોળો અનુભવ છે તેમને કામે લગાડ્યો હોય તેવું અત્યારે જે પ્રમાણે ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં જોતા લાગી રહ્યું છે. પરંતુ કોંગ્રેસ જે પ્રમાણે મજબૂતાઈથી પોતાના ગઢમાં જે પ્રમાણે પ્રચાર કરવો જોઈએ, જે મોટા નેતાઓનો પ્રચાર થવો જોઈએ, એ જોવા નથી મળ્યો. જે ઉમેદવારો જે છે પોતાની રીતે પોતાનું જે કામ કર્યું હોય કે આજુબાજુના વોર્ડના જે સોશિયલ મીડિયામાં થોડી સારી એવી પ્રસિદ્ધિ ધરાવતા હોય એવા લોકો દ્વારા જે છે એ થયું છે. ભરતસિંહ સોલંકીએ આ વખતે આણંદ જિલ્લામાં જે પ્રમાણે ટિકિટોનું વિતરણ કર્યું હતું એમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળતી હતી, કારણ કે કોંગ્રેસના ઉમેદવારો જો નારાજ હશે તો પછી ચૂંટણી જીતવું પણ ખૂબ જ અઘરું બની જાય છે. આ વખતે એક ચેલેન્જ એ પણ છે કે જો આ વખતે કોર્પોરેશન હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, જો કોંગ્રેસ આમાં બેઠકો મેળવવામાં ઊણી ઉતરે છે તો જે રહ્યો સયો ગઢ પણ જે રહી સહી જે ગ્રામ્યના જે વિસ્તારો છે ત્યાં પણ ભાજપ મજબૂતીથી પકડ બનાવી શકે તેવું લાગી રહ્યું છે. જ્યોતિકા.